આપણે એવા શિક્ષણ વિશે વિચારીએ જે વિદ્યાર્થીને માત્ર માહિતી જ ન આપે પણ એમને પ્રેરણા પણ આપે. પણ સવાલ એ છે કે એવું કરી કેવી રીતે શકાય? તો આજે આપણે વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાનને સમજીને શીખવાના વાતાવરણને વધુ સારું બનાવવાની ચાવીઓ શોધીશું. તો આ બધાનો મૂળ સવાલ શું છે? એ જ કે આપણે વિદ્યાર્થીની અંદર જે સાચી ક્ષમતા છુપાયેલી છે એને બહાર કેવી રીતે લાવી શકીએ. આનો જવાબ જ શિક્ષણને ખરેખર બદલી શકે છે અને દરેક વિદ્યાર્થીને સફળતા માટે તૈયાર કરી શકે છે. અને આનો ઉકેલ ખબર છે, બે બહુ જ મજબૂત વિચારો પર ટકેલો છે. આ બે સ્તંભોને આપણે સમજી લઈશું તો એક એવું માળખું બનાવી શકીશું જે વિદ્યાર્થીના વિકાસમાં ખરેખર મદદરૂપ થશે. ચાલો તો પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન. એટલે કે ફોકસ એ વાત પર છે કે આપણે વિદ્યાર્થીને કઈ રીતે જોઈએ છે. વાત ખાલી એમના પરફોર્મન્સની નથી, પણ એમની અંદર રહેલી જે પોટેન્શિયલ, જે ક્ષમતા છે એને ઓળખવાની છે. હવે આ કરવા માટે 3 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, ટીકા કરવાનું બંધ કરીને પ્રોત્સાહન આપીએ. બીજું, દરેક વિદ્યાર્થીમાં કંઈક ખાસ છે એ પ્રતિભાને આપણે ઓળખીએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પરિણામ શું આવ્યું એના કરતાં એ પરિણામ સુધી પહોંચવા માટે એમણે જે પ્રયત્ન કર્યો છે એને વધુ મહત્ત્વ આપીએ. અને જુઓ, અહીંયા જ આખી વિચારસરણી બદલાઈ જાય છે. જ્યારે આપણે માર્ક્સ કરતાં મહેનતને વધારે મહત્ત્વ આપીએ ને, ત્યારે વિદ્યાર્થી હારથી ડરતો નથી. એનાથી ઉલટું એનામાં એક આત્મવિશ્વાસ આવે છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત વધે છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે આપણે કોઈના પ્રયત્નોની કદર કરીએ છીએ ત્યારે આપણે ખરેખર તો એમના આત્મવિશ્વાસને મજબૂત કરી રહ્યા હોઈએ છીએ. અને આ જ વિશ્વાસ એમના ભવિષ્યની સફળતાનો સૌથી મજબૂત પાયો બને છે. સારું, વિદ્યાર્થીની આંતરિક દુનિયાની તો વાત કરી, પણ એની આસપાસના વાતાવરણનું શું? એ પણ એટલું જ જરૂરી છે, બરાબર ને? તો આપણો બીજો સ્તંભ એ જ છે, શીખવા માટેનું એકદમ યોગ્ય વાતાવરણ બનાવવું. કેમ કે સાચો વિકાસ એક સારા માહોલમાં જ શક્ય છે. તો આવું વાતાવરણ બનાવવા માટે આપણે 3 બહુ જ સરળ પણ અસરકારક પગલાં લઈ શકીએ છીએ. પહેલું, વાર્તાઓથી પ્રેરણા આપવી જેનાથી એમની જિજ્ઞાસા જાગે. બીજું, એક પોઝિટિવ માહોલ બનાવવો જ્યાં કોઈને ડર ન લાગે. અને ત્રીજું, ધ્યાન દ્વારા એકાગ્રતા કેળવવી. જુઓ, આ બધી નાની નાની બાબતો છે, પણ એ મળીને બહુ મોટી અસર કરે છે. ક્યારે વિચાર્યું છે કે ઇતિહાસના સૂકા તથ્યો કરતાં કોઈ રાજાના સંઘર્ષની વાર્તા આપણને કેમ વધુ યાદ રહી જાય છે? કારણ બહુ સિમ્પલ છે. વાર્તાઓ એ માહિતીને જીવંત કરી દે છે. એ શીખવાની આખી પ્રક્રિયાને રસપ્રદ બનાવે છે અને પાઠને હંમેશા માટે યાદગાર બનાવી દે છે. અને હવે જરા વિચારો, દિવસની માત્ર 2 કે 3 મિનિટની શાંતિ, ફક્ત 2-3 મિનિટ. આટલી નાની પ્રેક્ટિસથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા અને શાંતિમાં કેટલો મોટો ફરક પડી શકે છે. રોકાણ કેટલું નાનું, પણ એનું વળતર કેટલું મોટું નહીં? તો અત્યાર સુધી આપણે જોયું કે વિદ્યાર્થીની અંદરની માનસિકતા અને એની આસપાસનું બાહ્ય વાતાવરણ, આ બંને કેટલું મહત્વનું છે. હવે ચાલો આ બંને સ્તંભોને જોડીએ અને સમજીએ કે આ બંને સાથે મળીને કેવી અસર ઊભી કરે છે. આખી વાતનો સાર એ જ છે કે આ બંને સ્તંભો એકબીજા વગર અધૂરા છે. એક તરફ વિદ્યાર્થીનું મજબૂત આંતરિક મન અને બીજી તરફ એક સકારાત્મક, પ્રોત્સાહક બાહ્ય વાતાવરણ. જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય છે ને, ત્યારે જ વિદ્યાર્થીના સાચા વિકાસ માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર થાય છે. તો અંતમાં એક સવાલ આપણા બધા માટે છે, જે વિચારવા જેવો છે. આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સારું બનાવવા માટે આવતીકાલથી જ આપણે એવો કયો એક નાનો પણ મહત્વપૂર્ણ ફેરફાર કરી શકીએ? કારણ કે યાદ રાખજો, કોઈ પણ મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે.